વડોદરામાં પૂરના પાણી ક્યારનાય ઓસરી ગયા, પરંતુ હવે દબાણોને લઈને સ્થિતિ ગરમાઈ છે। ભાજપ 48 વર્ષ પહેલા 1976માં કોંગ્રેસ શાસનના વાંક કાઢી રહ્યું છે, તો સામે કોંગ્રેસ ભાજપ પર પ્રહાર કરી રહ્યું છે। આ બંનેની વચ્ચે પ્રજા પીસાઈ રહી છે। સવાલ એ છે કે છેલ્લા 30 વર્ષથી તો ભાજપનું શાસન છે, છેલ્લા 30 વર્ષમાં દબાણ કેમ વધ્યા? શું આ સમય 1976ની સરકારનો વાંક કાઢવો યોગ્ય છે? વડોદરામાં પૂર બાદ રાજકીય લડાઈ। ભૂખી કાંસ પર આરપાર। દબાણ પર દંગલ। વડોદરામાં પૂરના પાણી તો ઓસરી ગયા છે, પરંતુ અનેક વિસ્તારો આજે પણ લોકોને જનપ્રતિનિધિઓ સામે નારાજગી ભર્યા છે, કારણ કે વડોદરાવાસીઓનું માનવું છે કે આ પૂર કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત છે। કદાચ આ વાતને ભાજપનું મોવડી મંડળ પણ સ્વીકારે છે, અને એ જ કારણ છે કે પૂર ઓસરતાની સાથે ખુદ પીએમ દ્વારા વડોદરાની સ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવી હતી, અને પૂરનું એક કારણ કાંસ પરના દબાણ હોવાનું પણ પ્રાથમિક રીતે બહાર આવ્યું। સૂત્રોનું માનીએ તો વડોદરામાં તમામ કાંસ અને એની આસપાસના ગેરકાયદેસર દબાણ દૂર કરવાનો આદેશ ખુદ પીએમ તરફથી કરવામાં આવ્યો છે। જો કે વહીવટી તંત્ર સાથે ખુદ ભાજપના જનપ્રતિનિધિઓ આ આદેશને ઘોડીને પી ગયા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જ્યાં એક તરફ વડોદરા કમિશનરે માત્ર હાઈવે પરના દબાણ દૂર કરીને સંતોષ માન્યો, ત્યાં બીજી તરફ ધારાસભ્ય કેયુર રોકડિયાએ સમગ્ર દોષનો ટોપલો હંમેશની જેમ કોંગ્રેસ પર ઢોળી દીધો। કેયુર રોકડિયાનું માનીએ તો આ પૂર માટે કોંગ્રેસ જવાબદાર છે। કેવી રીતે, જરા તમે પણ સાંભળો। આજ સુધી ભૂખીની અંદર પણ એવું કહી રહી હતી કે ભૂખીમાં પણ દબાણ છે, ત્યારે આજે સામાન્ય સભાની અંદર ટીપી 12 ડ્રાફ્ટ ટીપી મંજૂર 1976ની સાલમાં આખા એરિયામાંથી ભૂખી કાંસ જ ઉડાવી દીધી, એ આ કોંગ્રેસની સરકાર। અને 12 આખા ભૂખી કાંસ પર ફાઇનલ ટીપીના પ્લોટ આ કોંગ્રેસની સરકારે આપી દીધા હતા। આજે કોંગ્રેસના સભ્યોને અમે વિનંતી કરી કે ભાઈ તમે 20 વર્ષમાં 1976થી લઈને 1995 સુધી તો 20 વર્ષ એમનું શાસન હતું, એક લેટર પણ ભૂખી કાંસને બચાવવા માટે લખ્યો છે? આજે ત્યાં ભૂખી કાંસનું અસ્તિત્વ મિટાયેલું છે, અને ત્યાં તમામ જગ્યા પર બિલ્ડિંગોની પરમિશનો અપાઈ છે। આ મહાશયને સાંભળતા એવું લાગે કે કદાચ એ ભૂલી ગયા છે કે છેલ્લા 2 દશકથી વડોદરામાં ભાજપનું શાસન છે, સરકાર ગુજરાતમાં ભાજપની છે, અને પોતે પણ તેઓ વડોદરાના મેયર તો રહી ચૂક્યા છે। જો કે આજ પહેલા કાંસ પરના દબાણ કેયુરભાઈને દેખાયા કેમ નહીં? આ તરફ કોંગ્રેસના નેતા અમીરાવતનું કહેવું છે કે ભાજપનું આટલા વર્ષોથી શાસન છે, તો દબાણો કેમ નથી દૂર કરી શક્યા? 3 દશકની સરકાર હોવા છતાં 1976ના કોંગ્રેસના શાસન પર આરોપ લગાવવો આખરે કેટલો યોગ્ય? પ્રોપર અભ્યાસ કરીને નથી આવ્યા। ફર્સ્ટ ઓફ ઓલ તો ટીપી 12 હજી સુધી ફાઇનલ નથી થઈ, ડ્રાફ્ટ સ્ટેજમાં છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એના 1976નો ડ્રાફ્ટ નકશો લઈને ફરે છે। એમાં કદાચ કોઈ ભૂલ હોય, પણ જેટલી બાંધકામ પરવાનગીઓ આપી છે તમામમાં ભૂખી કાંસનો મેન્શન છે। હું પોતે બી ભૂખીના કિનારા પર મારી બિલ્ડિંગ છે, જ્યારે અમારું એ બિલ્ડિંગ એપ્રુવલ થયું હતું ત્યારે એમાં બી ભૂખી કાંસથી 9 મીટરની માર્જિન ત્યારે છોડવાનો જે હતું એ પ્રમાણે 9 મીટરની માર્જિન છોડેલી છે। તો એના પછી જે એપ્રુવલ્સ થયા છે એમાં આ માર્જિન્સ નથી છોડવામાં આવી। નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ પીપીપી મોડલથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બન્યું। કાંસની ઉપર દબાણ કરીને ત્યાં એમને માર્જિન નહીં છોડવાનો બેનિફિટ પાસ ઓન કરવામાં આવ્યો છે। આપે સાંભળ્યું તેમ વડોદરામાં આરપારની લડાઈ થઈ રહી છે। ભાજપ 1976ના વર્ષની ભૂલો ગણાવી રહ્યું છે, તો કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં આ પ્રકારના આરોપ નબળા છે તેવું કહી રહી છે। આ તમામની વચ્ચે પીસાઈ રહી છે જનતા, કારણ કે જનતાને જીવવું મુશ્કેલ થઈ ગયું છે। લોકોને લાખો કરોડો રૂપિયાના નુકસાન થયા છે। જો કે કેયુર રોકડિયા પહેલાની સરકારનો વાંક કાઢવાથી નથી અટક્યા,
તેમણે તો પહેલાની અને અત્યારની સરકારના સમયમાં આફત સામે સહાયની પણ સરખામણી કરી. જરા સાંભળો. આ વખતનું પૂર એ 2024નું પૂર આ 50 વર્ષનું સૌથી મોટું પૂર છે અને આની અંદર જ્યારે આટલી મોટી આફત શહેર પર આવી હોય તો અનેક પ્રકારના નિર્ણયો સરકારે, એક તો રાહતના જે નિર્ણયો કર્યા છે, દરેક પહેલાં માત્ર કેશડોલ અપાતી હતી પૂરમાં, આ વખતે ઘર વખરીનો સામાન, કપડાની સહાય પણ સરકારે આપી છે. પહેલાં સરકાર એ ક્યારેય કોઈ દુકાનદારને નુકસાન થયું તો રૂપિયા નહોતી ચૂકવતી, આ વખતે સરકારે નાની મોટી દુકાનદાર, રેકડી ધારકો, કેબિનવાળાને પણ રૂપિયા ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ આફતની અંદર જેટલી બને એટલી સહાય લોકો સુધી પહોંચાડવાનું કામ સરકારે કર્યું છે. આ આફતની અંદર આપણે કેવી રીતે આ ભવિષ્યમાં ના આવે એના નિરાકરણ શોધવાનો આજનો એ સૌથી ઉત્તમ સમય છે. સવાલ એ છે કે કેયુરભાઈ પોતે મેયર હતા ત્યારે શું કર્યું? કેમ દબાણો પર કાર્યવાહી નથી થઈ? છેલ્લા 30 વર્ષમાં આખરે દબાણો કોણે વધાર્યા? હવે પૂર આવ્યું એટલે 1976ની સરકાર પર ઢોળ્યું? આ કરવું કેટલું યોગ્ય? આ તમામ સવાલો છે કારણ કે એ બાબત કેટલી યોગ્ય કે આજથી 48 વર્ષ પહેલાની સરકારની વાતો 2024માં કરીને આરોપ અને દોષનો ટોપલો ઢોળવામાં આવે. સમયની માંગ છે કે ભૂતકાળની વાતને જવા દઈને વર્તમાનમાં કંઈક એવું થાય કે જેનાથી ભવિષ્યમાં કોઈ આફત વડોદરાવાસીઓ પર ન આવે. વડોદરા શહેરમાં આવેલા મહાવિનાશક પૂરને આજે 25 દિવસ પૂર્ણ થઈ ગયા. સ્થાનિકોમાં હજુ પણ રોષ યથાવત છે. આ રોષ પાછળનું કારણ છે તે લોકોને ઘરવખરીની સહાય, કેશડોલની સહાય નથી મળી. બીજી તરફ વિશ્વામિત્રી અને કાંસો પરના દબાણો દૂર કરવા માટે સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સર્વેના આધારે દબાણો દૂર કરવાની મોટી વાતો થઈ રહી છે. તેની વચ્ચે ધારાસભ્યો દ્વારા ભાજપ અને કોંગ્રેસના રાજકારણની પણ વાતો કરવામાં આવી રહી છે. કાંસ પર થયેલા દબાણોને દૂર કરવાની જગ્યાએ કાંસ પર રાજનીતિ રમાઈ રહી છે. મહત્વનું છે કે આ કાંસ પર અને વિશ્વામિત્રીની કોતરોમાં થયેલા દબાણો ક્યારે દૂર થાય છે? જો દબાણો જે પ્રકારે સર્વે કરવામાં આવે છે તેના આધાર પર દૂર કરવામાં આવે છે કે ફરી એક વખત વડોદરાના નગરજનોએ હજુ એક મહાવિનાશક પૂર જોયા બાદ આ દબાણો પર રાજનીતિની જગ્યાએ ખરા અર્થમાં કામગીરી થાય છે તે જોવું પણ તેટલું જ મહત્વનું છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.